હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત તેમાં એકમ 8 જે છે દશાંશ સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય 8.2ના દાખલા નંબર 1 થી 3ની સમજૂતી જોઈશું। એમાં પહેલો જ એક દાખલો છે કે રૂપિયા સ્વરૂપે દર્શાવો। એમાં પહેલા જ છે 5 પૈસા, બરોબર। તો 5 પૈસાને રૂપિયા સ્વરૂપમાં ફેરવવા માટે આપણે 5ને 100 વડે ભાગીશું। તો 100 વડે ભાગીએ તો આપણે મળશે 0.05 રૂપિયા। 2 0 છે એટલે 2 અંક પછી પોઈન્ટ મૂક્યો। ત્યાર પછી છે 75 પૈસા। તો આ જ રીતે આપણે 75 પૈસાને પણ 100 વડે ભાગીશું એટલે રૂપિયા બની જશે, એટલે જવાબ મળશે 0.75 રૂપિયા, બરોબર। હવે આગળ આપણે જોઈએ તો 20 પૈસા। તો 20 પૈસાને રૂપિયામાં ફેરવવા માટે શું કરીશું? તો તેને 100 વડે ભાગાકાર કરીશું, એટલે કે 20/100। હવે શું થાય? તો 2 0 એટલે 2 અંક પછી પોઈન્ટ, એટલે 0.20 રૂપિયા થશે, બરોબર। આગળ જોઈએ આપણે 50 રૂપિયા 90 પૈસા। રૂપિયાને તો રૂપિયામાં જ રાખવાના છે પાછા, બરાબર, પણ 90 પૈસા છે આપણે એને આપણે રૂપિયામાં ફેરવવાના છે। તો પહેલાં આપણે એને સરવાળા સ્વરૂપમાં અલગ લખી દઈએ, બરાબર। ત્યાર પછી આપણે 90 છે જે પૈસા છે એને રૂપિયામાં ફેરવવા માટે આપણે એને 100 વડે ભાગાકાર કરીશું। એટલે હવે પૈસા નહીં લખાય પણ શું લખાશે? રૂપિયા, કારણ કે આપણે અહીંયા 100 લખી દીધા છે। તો 50 રૂપિયા અને આનો પોઈન્ટમાં લખીએ તો શું લખાય? તો 0.90 રૂપિયા, બરાબર। હવે 50 અને આ બંને ભેગા કરી દઈએ તો શું થઈ જાય? 50.90 રૂપિયા, બરાબર। 725 પૈસા। તો 725 પૈસાને આપણે પહેલાં 100 વડે ભાગાકાર કરીશું। હવે 2 અંક પછી પોઈન્ટ મૂકવાના છે, 2 0 છે એટલે જવાબ આવશે 7.25 રૂપિયા, બરાબર। આગળ જોઈએ દાખલા નંબર 2 છે કે દશાંશનો ઉપયોગ કરીને મીટર સ્વરૂપે દર્શાવો। તો મીટર અને સેમી, 1 મીટરમાં 100 સેમી હોય છે, આ આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર। તો 15 સેમી, તો 15/100 થશે। તો કેટલો જવાબ મળશે? તો 0.15 મીટર, બરાબર। તે રીતે હવે 6 સેમી છે, તો 6 સેમીને આપણે શું કરીશું? તો 6/100, તો આમાં પણ જવાબ મળશે 0.06 મીટર, બરાબર। ત્યાર પછી છે 2 મીટર 45 સેમી। તો પહેલાં 2 મીટર 45 સેમી છે એને આપણે આ રીતે સરવાળા સ્વરૂપમાં લખી દઈશું। ત્યાર પછી 2 મીટર જે હશે તે લખીશું અને 45 સેમીને મીટરમાં ફેરવવા માટે 45/100 કરીશું, બરાબર। હવે આપણે સેમી નહીં પણ શું લખીશું? મીટર લખીશું, કારણ કે આપણે અહીંયા 100 લખી દીધા છે। હવે 2 મીટર આને પોઈન્ટમાં લખો તો શું થશે? 0.45 મીટર થશે। આ બંને ભેગા કરી દઈએ તો શું થશે? 2.45 મીટર। આ રીતે આ દાખલો ગણાશે, બરાબર। હવે આગળ જોઈએ આપણે 9 મીટર 7 સેમી, બરાબર। તો 9 મીટર 7 સેમીને પહેલાં આ રીતે આપણે સરવાળા સ્વરૂપમાં લખી દઈશું। પછી 9 મીટર, હવે સેમી છે એને આપણે મીટરમાં ફેરવવા છે એટલે આપણે 7/100 લખીશું, એટલે કે 100 વડે ભાગાકાર કરીશું। સેમી નહીં પણ હવે આપણે મીટર લખીશું। તો 9 મીટર, હવે આને આપણે પોઈન્ટમાં લખવાનું છે, તો શું થશે? 0.07 મીટર। હવે આ બંને ભેગા કરવાના એટલે કે સરવાળો કરીએ તો 9.07 મીટર થશે। આ રીતે આ દાખલો ગણાશે। આગળ જોઈએ આપણે 419 સેમી। તો સેમીમાંથી મીટરમાં ફેરવવા માટે શું કરવાનું છે? તો આપણે 100 વડે ભાગાકાર કરીશું, તો શું જવાબ મળશે? 4.19 મીટર, બરાબર। આગળ જોઈએ હવે આપણા માટે દાખલા નંબર 3 છે, બરાબર। દશાંશનો ઉપયોગ કરીને સેન્ટીમીટર સ્વરૂપમાં ફેરવું, પણ યાદ રાખજો કે 1 સેન્ટીમીટરમાં 10 મિલીમીટર હોય છે, એટલે આપણે અહીંયા 10 વડે ભાગાકાર કરવાનો છે, બરાબર। તો 5 મિલીમીટર એટલે કે 5/10 બરાબર 0.5 સેમી થશે, બરાબર। એ રીતે 60 મિલીમીટર છે એટલે કે 60/10 થશે, બરાબર। 0 0 તો ઉડી જાય એટલે 6 સેમી થશે, બરાબર। પછી જોઈએ 164 મિલીમીટર એટલે 164/10 થશે, તો શું થાય? 16.4 સેમી થશે, બરાબર ને? આ રીતે આ જવાબ લખવાના છે। ત્યાર પછી આગળ જોઈએ આપણે 9 સેમી 8 મિલીમીટર, એટલે કે 9 સેમી 8 મિલીમીટરને આપણે આ રીતે સરવાળા સ્વરૂપમાં લખી દઈશું, બરાબર। ત્યાર પછી જોઈએ આગળ તો 9 સેમી એમને જ લખવાના છે અને મિલીમીટર છે 8 એને સેન્ટીમીટરમાં ફેરવવાના છે, એટલે કે આપણે 8/10 લખીશું। હવે આપણે મિલીમીટર નહીં પણ અહીં શું લખીશું? સેન્ટીમીટર। હવે 9 સેમી
વત્તા અને પોઈન્ટમાં દર્શાવવાનું છે એટલે થશે 0.8 સેમી. બરાબર. આગળ આ બંનેને આપણે ભેગા કરી દઈએ તો શું થશે? 9.8 સેમી. છેલ્લો દાખલો જોઈએ તો 93 મિલીમીટર. બરાબર. આપણે આને સેમીમાં ફેરવવું હોય શું કરવું પડે? 93/10. હવે આપણે જવાબ મળશે 9.3 સેમી. ઓકે. ગુડ બાય.